નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરેશ ચૌહાણ. સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. લીલિયાના દાયડમાં અનુસૂચિત જાતિના જિગ્નેશ પરમાર પર અમરેલીમાં છરી વડે હુમલો. ઇજાગ્રસ્તને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. અમરેલી બટારવાડી વિસ્તારમાં હીરાના કારખાના પાસે દાયડમાંના જિગ્નેશભાઈ પરમાર હીરાના કામ માટે આવેલ તે દરમિયાન આશરે 1:30 વાગ્યાના અરસામાં ગાવકડા ગામનો મેહુલ ખોડાભાઈ હલૈયા તથા અન્ય 4 ઈસમો અચાનક આવી જિગ્નેશભાઈ પરમાર સાથે ગાળાગાળી કરી છરી વડે હુમલો કરી ગળા તથા છાતીના તથા પડખાના ભાગે ઈજા પહોંચાડી તેમજ ટીકાપાટુનો મૂંઢમાર મારી નાસી ગયેલ હતા. ઈજાગ્રસ્ત હાલ સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર લઈ રહેલ છે. આ કામના ફરિયાદી તથા આરોપીને બોલાચાલી થયેલ તે બાબતનું મનદુખથી બનવા પામેલ છે તેવી હકીકત જાણવા મળેલ છે. બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા, અમરેલી. મારું નામ આનંદભાઈ દેહાભાઈ સારીકડા પરમાર, ગામ દાડમાં પૂતળિયા. હવે બનાવ એવો બનેલો છે, મારો છોકરો અહીંયા હીરામાં કામ કરવા આવતો ને હીરામાં કારખાને નક્કી કરવા આવ્યો હતો બેસવા હીરા કરવા, ને અચાનક મેહુલ ખોડાભાઈ હલૈયા ગામ દાડમાં અહીંયા 3 થી 4 જણાને લઈ અને અચાનક પોતાને અગાઉથી બોલાચાલી થયેલ એનું મનદુખ લાગી અને અત્યારે બેરહેમીથી મારા છોકરાને અત્યારે શરીરના ઘા મારી દીધા છે. ગળું ફાડી નાખ્યું છે. ત્યાર પછી હૃદયની બાજુમાં એ બાજુ છે, જમણી બાજુ બરાબર. હાથમાં આયા માર્યો છે, કોણીની બાજુમાં હાથમાં ફાડી નાખ્યું છે. 2 હાથમાં સળિયું મારી દીધી છે અને 2 હાલત બેરહેમીથી ઘા માર્યા છે. અચાનક બાજુવાળાનો મારામાં ફોન આવ્યો એટલે તાત્કાલિક અમે ત્યાં બાજુમાં જ હતા એટલે અમે બકાલું લેવા ગયા હતા અને એ હીરાના કારખાને નક્કી કરવા ગયો હતો. એ ગલીની અંદર એને તાત્કાલિક બોલાવેલા અમે ત્યાં ગયા એટલે બેરહેમીથી માર્યો હતો એટલે અમે 108ને ફોન કર્યો. મારોમાં 3-4 જણા હતા પણ મેહુલ મુખ્ય હતો. મેમ ઘા એને માર્યો હતા એના ગળા. મેહુલ ખોડાભાઈ હલૈયા, કામ ગાવડકાવાળા, અને એની હારે એક કાટિયો કરીને હતો અને એક મુસલમાનનો છોકરો હતો. એને 2ને ઓળખું, બીજા 2 છે એને નથી ઓળખતો, અજાણી વ્યક્તિ.